રાધનપુર શહેરના ચામુંડા સોસાયટીમાં 4.20 લાખની ચોરીની ઘટના સામે આવી। રાધનપુરમાં કેટર્સના ઘરે ચોરીની ઘટના બની। રાધનપુરના ચામુંડાનગર સોસાયટીમાંથી 4.20 લાખના દાગીના રોકડ રકમની ઉઠાંતર કરતા લોકોમાં ફફડાટ। રાધનપુર ખાતે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપતા શહેરમાં ચોરીની ઘટનાને લઈ ખળભળાટ મચી જવા પામ્યો। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ચોરીની ઘટનાઓ નગરજનોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે। રાધનપુરની ચામુંડાનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તાજેતરમાં જ એક મોટી ચોરીની ઘટના સામે આવી છે, જે ઘટનામાં કેટર્સના વ્યવસાય સાથે સંકળાયેલા બકાભાઈના ઘરે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મુખ્ય દરવાજા ઉલાળો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો। ત્યારબાદ કબાટમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂપિયા 4.20 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા બકાભાઈએ આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે હાલ રાધનપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। દીપક કુમાર વૈકુંઠરામ ઠક્કર અમારા ઘરેથી ચોરી થયેલ છે। રાત્રે 4,20,000 રૂપિયા રોકડા, સોના ચાંદીને થોડી નાની મોટી વસ્તુ